છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલકો માટે ચોંકાવનારી સ્થિતિ સામે આવી. પશુ ચિકિત્સા માટે ફાળવવામાં આવેલી 24 એમ્બ્યુલન્સમાંથી 20 એમ્બ્યુલન્સ છેલ્લા 8 મહિનાથી ધૂળ ખાતી પડી છે. ડોક્ટરો અને ડ્રાઈવરોની ભરતી ન થતાં આ મહત્વપૂર્ણ સેવા શરૂ જ થઈ શકી નથી, જેને કારણે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જોઈએ આ રિપોર્ટ. ચોવીસમાંથી 20 એમ્બ્યુલન્સ બંધ હાલતમાં. છેલ્લા 8 મહિનાથી સેવા ઠપ. ડોક્ટર અને ડ્રાઈવર વગર વ્યવસ્થા ખોરવાઈ. 7 તાલુકાના ગામડાઓ અસરગ્રસ્ત. સરકારી ખર્ચ છતાં ઉપયોગ શૂન્ય. એમ્બ્યુલન્સ પાર્કિંગમાં જ ધૂળ ખાય છે. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં પશુ ચિકિત્સા જેવા મજબૂત બનાવવા માટે 24 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી, પરંતુ તંત્રની બેદરકારીને કારણે તેમાંથી 20 એમ્બ્યુલન્સ છેલ્લા 8 મહિનાથી બિનઉપયોગી હાલતમાં પડી રહી છે. પશુપાલન વિભાગ અને જિલ્લા પશુ ચિકિત્સક અધિકારીની નિષ્કાળજીને કારણે લાખો રૂપિયાની સંપત્તિ વેડફાઈ રહી છે. આ એમ્બ્યુલન્સ સેવા એ રીતે બનાવવામાં આવી હતી કે પશુ માલિક 1962 નંબર પર કોલ કરી એટલે ડોક્ટર અને ડ્રાઈવર સાથેની ટીમ તાત્કાલિક ઘરે પહોંચી પશુની સારવાર કરી. ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં પશુઓને સમયસર સારવાર મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. 1962 હેલ્પલાઇન બની નિષ્ફળ. ઘરે સારવાર આપવાની યોજના અટકી. ડ્રાઈવરની અભાવે વાહનો ઊભા. યોજનાનો લાભ ગામડાઓ સુધી પહોંચ્યો નહીં. કાગળ પર જ સીમિત રહી સેવા. છોટાઉદેપુર એક આદિવાસી જિલ્લો છે, જ્યાં અનેક પરિવારો પશુપાલન પર આધારિત છે. પશુ બીમાર પડે ત્યારે તેને 20 થી 30 કિલોમીટર દૂર સારવાર માટે લઈ જવું પડે છે, જે ખર્ચાળ અને મુશ્કેલ બને છે. ઘણી વખત ગંભીર સ્થિતિમાં પશુને સમયસર સારવાર મળી શકતી નથી. હવે સવાલ એ છે કે લાખો રૂપિયાની આ એમ્બ્યુલન્સ ક્યારે રસ્તા પર ઉતરશે અને ક્યારે પશુપાલકોને તેનો વાસ્તવિક લાભ મળશે. તંત્ર તાત્કાલિક પગલાં લે અને ડોક્ટર તેમજ ડ્રાઈવરની ભરતી કરીને આ સેવા શરૂ કરે એવી લોકોની માંગ ઉઠી રહી છે.